નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। સહકાર ક્ષેત્રમાં આમ તો પહેલો સિદ્ધાંત એ સ્વાયત્તતા હોય છે, પણ આ સ્વાયત્તતાનો ઘણી વખત દુરુપયોગ થાય એવા ઘણા દાખલાઓ આપણી નજર સામે બન્યા છે। હું આજે વાત કરી રહ્યો છું જૂનાગઢની સાવજ ડેરીની, જે પ્રતિ કલાકે 60,000 લીટર દૂધના પ્રોડક્શનની ક્ષમતા ધરાવે છે। વાત જ્યારે આવી કોઈ પણ સહકારી સંસ્થાની આવે ત્યારે એમાં ઊંચા હોદ્દા પર બેઠેલા ઘણા ઓછા એવા લોકો હશે જેના મનમાં આજે પણ સેવાનો ભાવ એ જીવતો હોય। ડેરી કે એપીએમસી જેવી સહકારી સંસ્થા હોય તો એમાં કેટલાય કિસ્સાઓમાં વહીવટી પારદર્શિતાને લઈને સવાલો ઉભા થતા રહે છે, જેમાં જનરલી એવું બનતું હોય છે કે ચેરમેન કે ડિરેક્ટર પદે બેસેલા લોકો પોતાના ભાણિયા ભત્રીજા કે સમાજના લોકોને સેટ કરવા માટે હંમેશા મથતા હોય છે। આવા જ કંઈક આક્ષેપ સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયા પર લાગ્યા છે। ડેરીના ડિરેક્ટર રાજુ બોરકતરિયાનો આક્ષેપ છે કે 42 કર્મચારીઓની ડેરીમાં ખોટી રીતે ભરતી કરવામાં આવી। પૈસાની બાબતમાં પણ કેટલીક ગેરરીતિઓ થઈ છે, જેની જાણ સહકાર મંત્રીને થઈ મુખ્યમંત્રી સુધી કરાઈ, એક પત્ર પણ લખ્યો, પરંતુ હજુ સુધી આ મામલો અહીંયા પૂરો થયો નથી। સાવજ ડેરીના એ ડિરેક્ટર અને ચેરમેન દિનેશ ખટારિયાને આ વિશે જ્યારે અમે પૂછ્યું તો એમણે કીધું કે રાજુભાઈ એવી કોઈ વ્યક્તિ નથી કે મારે એમણે ઉઠાવેલા સવાલોના જવાબ આપવા પડે। ત્યારે અહીંયા સવાલ એ છે કે ડેરીના ચેરમેન તરીકે ગેરરીતિના આક્ષેપ લાગે, મંત્રી અને મુખ્યમંત્રી સુધી રજૂઆત થાય તો દિનેશ ખટારિયાનું આ મૌન એ સૂચવે છે શું? દિનેશ ખટારિયા પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપનું સત્ય શું છે એ જાણીશું આજના મહામંથનમાં। ગુજરાત દિવસની પૂર્વ સંધ્યાએ આ મહામંથન આપણે કરી રહ્યા છીએ। એ આપણા સૌનું એ સપનું આપણા દિલમાં એ રાત દિવસ જીવે છે કે આપણું ગુજરાત એ ભ્રષ્ટાચારથી મુક્ત થાય। તો આપણે એ પણ સમજીએ છીએ કે ગુજરાત ગર્વીલું છે, આપણે એનો ગર્વ પણ કરીએ છીએ। એ ઉન્નત ગુજરાત છે। સરકારો એ હંમેશા એવું કહેતી રહે છે કે આ ગુજરાત છે એ ઉન્નત કેમ છે। એ વાત ખૂબ સાચી છે કે આપણું ગુજરાત એ ગર્વીલું છે, વિકાસશીલ છે, ઉન્નત છે, પણ એની વચ્ચે ગુજરાતના સામાન્ય માણસના મનમાં, એના દિલમાં એક સપનું આજે પણ જીવે છે, રોજે જીવે છે, પેઢીઓથી જીવે છે। ગુજરાત 65 વર્ષનું થયું છતાં જીવે છે। એ સપનું છે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતનું। આજે આપણે વાત એ સામાન્ય માણસની કરવાની છે કે જ્યારે સત્તામાં બેઠેલા લોકો, વ્યવસ્થામાં રહેલા લોકો, એ સરકારના કર્મચારીઓ અને જાહેર ટેક્સના પૈસાથી જે લોકો એની ગાડી ફેરવે, એમની ઓફિસો ચાલે, એમના ઘરના નોકર ચાકરની વ્યવસ્થાઓ થાય, એ તમામ લોકો એટલીસ્ટ ભ્રષ્ટાચાર મુક્ત શાસન અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના વ્યવહારમાં એ સૌથી પહેલા મશાલ લઈને ચાલે। તો એ મારું ને તમારું સૌનું સપનું છે ને એના કારણે આજે ગુજરાત દિવસની પૂર્વ સંધ્યાએ આ મહામંથન આપણે કરી રહ્યા છીએ। મુદ્દો છે જૂનાગઢની સાવજ ડેરીનો। આ ડેરીની સ્થાપના આમ તો ગુજરાતમાં ખૂબ મોડે થઈ। 2009માં એ ડેરી સ્થપાઈ, એની શરૂઆત થઈ। ગીર સોમનાથ અને જૂનાગઢના લગભગ 60,000 જેટલા પશુપાલકો એ ડેરી પર નભે છે। એમનું ગુજરાન છે એ આ ડેરી પર નિર્ભર છે। એટલે એમના જો દીકરા દીકરી કોઈ શહેરોમાં ભણતા હશે તો એ તનતોડ મહેનત કરતા હશે, એ ભેંસ અને ગાયની પાછળ એ પોતે પણ ઢોર જેવા થતા હશે ને ત્યારે એમનું ઘર ચાલતું હશે। એમના દીકરા દીકરી અમદાવાદ કે રાજકોટ જેવા શહેરોમાં ભણતા હશે કે એના ઘરમાં કોઈ નાનો મોટો પ્રસંગ પણ આવે તો એમાં આ સાવજ ડેરીનો સૌથી મોટો સિંહ ફાળો હશે। અને એના કારણે જ્યારે એ ડેરી પર કોઈ આંગળી ઉઠાવે કે તમે અહીંયા ભ્રષ્ટાચાર કરો છો તો એનો જવાબ કોઈએ તો આપવો પડે, અને એના કારણે આજે આપણે આ મહામંથન એ કરી રહ્યા છીએ। મેં શોધ્યું કે ડેરીનું ટર્નઓવર 300 કરોડ છે, એને પણ આ ભ્રષ્ટાચારનો લૂણો લાગ્યો છે। તો એ પ્રશ્નો જે છે એ ઉજાગર થવા જરૂરી છે। મુદ્દો એ થયો કે ડેરીના એક ડિરેક્ટર રાજુભાઈ બોરકતરિયા એ ભ્રષ્ટાચારને જોઈ ના શક્યા, તો એણે એક પત્ર લખ્યો, મુખ્યમંત્રીને કીધું કે ભાઈ આ ડેરીમાં
જે લોકો શાસન કરે છે, જે ચેરમેન છે, એ રાજાશાહીની રીતે આ ડેરીનું સંચાલન કરી રહ્યા છે. અહીંયા લોકશાહી એ ખતમ થઈ રહી છે અને વ્યવહારમાં કોઈ પણ એ ભ્રષ્ટાચાર કે ગેરરીતિનો પ્રશ્ન પૂછે તો એમને જવાબ મળતો નથી અને એ મનસ્વી રીતે વર્તી રહ્યા છે. થાય એવું કે કોઈ એને ભ્રષ્ટાચાર વિશે પૂછે કે તમે આટલા બધા લોકોની ભરતી કરી અને એ કેવી રીતે કરી, એમાં પારદર્શિતાના સવાલો છે, તો એ સવાલ પૂછનારા વ્યક્તિને એના અસ્તિત્વના સવાલો જ એની સામે એ રાખી દેવામાં આવે. જ્યારે આજે આ રાજુભાઈ બોરકતરિયાએ આરોપો કર્યા તો મને એવું થયું કે જુનાગઢ ડેરીના ચેરમેનને પણ એ પૂછવું જોઈએ કે અમે એક તરફી એ આક્ષેપોને નહીં લઈએ, તમે તમારે આમાં કંઈ કહેવું હોય તો તમે કહો. તમારા નામ સાથે એમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે તમે ખૂબ બધો ભ્રષ્ટાચાર એ ભરતીમાં કર્યો, ત્યાં કોઈ વસ્તુ વસાવી એમાં થયો અને ત્યાં કોઈ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા તો પણ ભ્રષ્ટાચાર થયો. હું એવું સમજુ છું, જે આ માણસને હું ઓળખું છું, કે કદાચ એ ડિરેક્ટર તો સાચી વાત છે, પણ એ ડેરીના સભાસદની પદવીએ પણ એણે એ સવાલોને પૂછ્યા હોય. કારણ કે સહકારમાં એ જે સંસ્થાનું સંચાલન થાય છે એનો સભાસદ કરે છે તો એ પણ એક માલિક છે. કારણ કે એના લોહી પરસેવાના એ એક થઈને એ ચેરમેન અને ડિરેક્ટરોની પોતાની સુવિધાઓ વધતી હોય છે. જો ડેરીના મકાનને આપણે એવું કહીએ કે આ સુવર્ણ જડિત એ મકાન બની રહ્યું છે ને આપણે એનો ગર્વ લઈએ, તો એવું સમજવું કે એમાં ગીર સોમનાથ અને એ જુનાગઢ જિલ્લાના એ બંને જિલ્લાના 60,000થી વધારે પશુપાલકોનો લોહી અને પરસેવો પડ્યો છે. ત્યારે તમે એ કોલર ઊંચા કરીને ફરો છો કે હું આ સાવજ ડેરીનો ચેરમેન છું કે હું આ સાવજ ડેરીનો ડિરેક્ટર છું. અને એ કોલર ઊંચા કરીને ફરવાનું એ બહુમાન કોઈ સભાસદને ત્યારે મળે જે હું મારી સમજણ કહું છું કે એમાં એને એ ડેરીના સંચાલનમાં, એ સંસ્થાના સંચાલનમાં કોઈ પણ પ્રશ્ન ના હોય, એને કોઈ પણ પ્રકારની શંકા ના હોય ને તો એ જેમ એના વહીવટદારો એ મોટી મોટી ગાડીઓમાં ફરે, લોકોની વચ્ચે હારતોરા થાય, સભા ક્યાંય થાય તો એના સ્ટેજ સજાવે, તો એનો સભાસદ પણ એવું ગર્વ ત્યારે જ અનુભવી શકે કે જ્યારે એ આશ્વસ્ત હોય કે હું જે લોહી પરસેવો પાડું છું એ એક એક ટીપાની કિંમત એ ડેરીના સંચાલનમાં મને ક્યાંક દેખાઈ રહી છે. એ સભાસદ વિશે એટલે પણ હું વધારે બોલું છું કારણ કે એ સભાસદ માત્ર એક સભાસદ છે, પણ એની પાછળ એનો પરિવાર 5, 6, 7 લોકો એ પોતાની દિવસ રાત જોયા વગર એ ડેરીની ઉન્નતિ માટે, ડેરીની પ્રગતિ માટે અને સાથે એના પરિવારની પ્રગતિ માટે એ રાત દિવસ એક કરે છે, લોહી પાણી એક કરે છે. અને ત્યારે એ તમે એના બહુમાનો લો છો કે હું આ ડેરીનો આ છું ને હું આ ડેરીનો તે છું. દિનેશ ખટરિયા સામે અગાઉ પણ ઘણી બધી વાતો થઈ. જુનાગઢ આ એ જ છે કે 6 મહિના પહેલા એક નારાજ એવા પૂર્વ ધારાસભ્ય અને મંત્રી જવાહર ચાવડાએ એક મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો કે ભાઈ એક જ હોદ્દા પર અહીંના જે નેતા છે એ 9 વર્ષથી છે ને એના કારણે અહીંયા હપ્તાખોરીને વસૂલીનું એક નેટવર્ક બની ચૂક્યું છે. મુખ્યમંત્રી જ્યારે જુનાગઢ ગયા તો એક સભામાં એમણે એ પણ કીધું કે મારા પાસે તમારા બધાયના ચિઠ્ઠા છે, મને ખબર છે કે તમે લોકો શું કરો છો, છતાં પણ એમની હિંમત જો કે હજુ પણ એ જ લોકોના નામ એ જુનાગઢમાં જ્યારે ભ્રષ્ટાચારનું નામ આવે ત્યારે એ જ લોકોના નામ હજુ પણ એ પત્રોમાં આવે છે. મુદ્દો એ પણ છે કે એમણે પ્રધાનમંત્રી મોદીને પણ લખવું પડ્યું. મારી એવી સમજ કહે છે કે દરેક જિલ્લાનો એક રજિસ્ટ્રાર હોય છે, એની ઉપર સચિવોની એક 3-4 લોકોની હારમાળા હોય છે, એનો મંત્રી અને રાજ્ય કક્ષાનો મંત્રી પણ હોય છે. દરેક વખતે પ્રધાનમંત્રીને પત્ર લખવો પડે તો એવી આપણી પણ સમજ છે કે આ લોકોએ નીચે પણ કંઈક કામ એમને કરવા દેવું પડશે. તમારા લોકોએ અહીંયા જે કોઈ ફરિયાદો આવી એની કંઈક તપાસ પણ કરવી પડશે ને પૂછવું પડશે કે ભાઈ માથાકૂટ છે શું. ભરતી જેવા મુદ્દાઓ પર તમારા ઉપર આરોપ થાય તો એના જવાબ તો કોઈએ તો આપવા પડે. કોઈ એવું કહે કે ભાઈ ડેરીમાં 4, 5, 10 ખુરશીઓ આવીને એના પાયા કોકને લઈ જવામાં રસ છે, તો આ એક ખરેખર શરમની વાત છે. હું એવું સમજુ છું કે આ મુદ્દામાં પણ વધારે તપાસ થશે. જેની સામે આરોપો થયા છે, જે મોઢું બંધ કરીને બેઠા છે, એ લોકો પણ એનો જવાબ આપશે. એ નથી તો એ પણ અમારી ફરજ છે એને અહીંયા બતાવવાની, પણ કોઈને બોલવું જ નથી કે ભાઈ એ કોણ છે રાજુ બોરકતરિયા. ભાઈ સરપંચ કક્ષાના એક માણસને એ ડેરીનો ચેરમેન કેવી રીતે જવાબ દે? અરે ભાઈ
એ સરપંચ કક્ષાનો નહીં, માત્ર એ ગાયો ને ભેંસો દોતો એક સામાન્ય ખેડૂત હોઈ શકે, પશુપાલક હોઈ શકે, અને તમે ડેરીના ચેરમેન તરીકે એને પણ જવાબ આપવા માટે બંધાયેલા છો. તો આજનો આપણો મુદ્દો છે કે આજે કઈ આરોપો થઈ રહ્યા છે, વાસ્તવમાં એની પાછળનું સત્ય છે શું, અને આરોપો કેમ થઈ રહ્યા છે. ભ્રષ્ટાચારમાં એમણે એ ડિરેક્ટરે એવું શું જોયું કે એનાથી રહેવાયું નહીં, અને એને મુખ્યમંત્રીને પત્ર લખવો પડ્યો અને જાહેરમાં એ વાત કહેવી પડી કે ડેરીના ચેરમેન એ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. આપણી સાથે રાજુભાઈ બોરકતરિયા છે, સાવજ ડેરીના ડિરેક્ટર છે, જુનાગઢથી આપણી સાથે જોડાયા છે. રાજુભાઈ, મહામંથનમાં તમારું સ્વાગત કરું છું. હું તમને એ શુભકામનાઓ પણ આપું છું કે ગુજરાત દિવસની પૂર્વ સંધ્યાએ તમારા જિલ્લામાં ચાલતી એવી કોઈ ખોટી વાતો જેની સામે તમે બોલ્યા છો, આજના સમયમાં આ તમામ પ્રશ્નો ઉજાગર કરવાની કોઈની હિંમત હોતી નથી. ઘણા બધા કિસ્સામાં રાજુભાઈ એવું પણ થતું હોય છે કે ડેરીમાં 11 ડિરેક્ટર છે, ચેરમેન સાથે 10 લોકો એક બાજુ જાય છે, એનો એક મત છે. એક ડિરેક્ટરને એવું લાગે છે કે આમાં કંઈક ખોટું છે, તો એ 10 લોકો એકને મેનેજ કરવા પણ મતતા હોય છે. તો હું એવું સમજુ છું કે આ ફરિયાદ તમે જાહેરમાં કરી એ પહેલા એ ડેરીના વ્યવસ્થાપનની સર્કલમાં મર્યાદામાં પણ કરી હશે, છતાં પણ હજુ સુધી તમને એ લોકો મેનેજ નથી કરી શક્યા. એના માટે પણ હું તમને ખૂબ ખૂબ શુભકામના આપું છું, તમને અભિનંદન પાઠવું છું. મારો સૌથી પહેલો સવાલ એ છે રાજુભાઈ કે મને પણ એ સમજવું છે કે તમે જ્યારે ડેરીના ચેરમેન દિનેશ ખાટરિયા સામે એવો આરોપ કરો છો કે એને ફર્નિચરમાં ભ્રષ્ટાચાર કરવો છે, ભરતીમાં ભ્રષ્ટાચાર કરવો છે, એને કોન્ટ્રાક્ટ આપવામાં ભ્રષ્ટાચાર કરવો છે, તો વાસ્તવમાં આ ડેરીમાં એ 60,000 પશુપાલકોના હિત માટે તમે જોયું શું, ત્યાં શું થયું અને તમારે એ વાતને જાહેરમાં મૂકવી પડી? અરે આપના માધ્યમથી એટલું કહેવાનું છે. જી હા, આપનો અવાજ સંભળાય છે, તમે બોલો. પ્રશ્ન ત્યારે તમને સંતોષકારક જવાબ ન મળે તો તમારે તમારી ઉંમરના બેઝ ઉપર તમારે સમજવું પડે કે આની અંદર ગમે તે મોડેલ છે. રાજુભાઈ, તમે તમારી વાત કન્ટિન્યુ મૂકો, લોકો સાંભળી રહ્યા છે, અને તમે જયારે અટકીને બોલશો તો એમાં ડિસ્ટર્બન્સ આવે. તમે કન્ટિન્યુ બોલો, હું તમને સવાલ પૂછું છું. પહેલો મારો સવાલ એ છે કે એવું તમે શું જોયું કે તમારે લોકોને જાહેરમાં કહેવું પડ્યું કે ડેરીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે? રાજુભાઈ, પહેલા શરૂઆતથી હું તમને વાત કરું છું સાહેબ. જી, 2022 મારી ડાયરેક્ટર તરીકે નિમણૂક છે. જી, પછી પાર્ટી તરફથી સેન્સ લેવામાં આવે અને જીતેશભાઈ પટારિયાને ચેરમેન તરીકે નિમણૂક થઈ. જી, બરોબર, ત્યાં સુધી બરોબર બધું ચાલતું હતું. પછી એની અંદર એ પછી ત્યારે અમને મૃત્યુ હોય ને ત્યારે તમે બોલવા માંડો, હું તમને પૂછીશ ફરીવાર જયારે બીજો કોઈ સવાલ હશે તો. બરોબર, મને મારો સંભળાય ને એટલા માટે અને ક્લિયર કરો, એમનો અવાજ સંભળાઈ રહ્યો છે. હા, કેરી ઓન કરો, બોલો. એટલે પછી દર વખતે અમારે ત્યારે મીટિંગ હોય ત્યારે અમને એજન્ડા મળે. હા ભાઈ, જુનાગઢના રિપોર્ટરને કોઈ એમને ફોન કરીને આપે, ફોનથી અમને જાણ કરે, એમને હાથમાં ફોન આપે. તમે કન્ટિન્યુ બોલો. મારો મજા અવાજ આવે ને એટલે મને સામે ડિસ્ટર્બ. તમે કાઢી નાખો, તમારા કાનમાં જે છે એ કાઢી નાખો, હું તમને ફોન અપાવું છું. કાઢી નાખો, બસ. બોલો, હવે આનો જવાબ આપો. જવાબ આપો. હા, બોલો. હા, મારો સવાલ એ હતો કે એવું તમે શું જોયું કે તમારે જાહેરમાં બોલવું પડ્યું કે આ ડેરીમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે? મારું એટલું જ કહેવાનું છે. હા, એટલે અમારે બધા બેઠા
માર્ક અવાજ આવે રમીસાભાઈ આમાં તમે એ કાનમાંથી કાઢી નાખો તમે. બસ ભાઈ એને ફોન લગાડી દો એટલે મારો અવાજ સંભળાય એને. પાછું રિટર્ન આવે મારો અવાજ મને ને મને આવે એટલે મારે પટક મારો એક જે ભાઈ એ શું બોલ્યા હતા એ ચલાવી શકાય તો એમણે શું આરોપ કર્યા હતા એ ચલાવી દો. એમણે શું આરોપ કર્યા હતા એ ચલાવો. મુદ્દો એ હતો કે જ્યારે એ ભ્રષ્ટાચારના આરોપ એમણે કર્યા તો અત્યાર સુધીમાં એ ડેરીમાં પણ એમણે એની ફરિયાદો કરી હશે. એના ચેરમેનને કીધું હશે, ડિરેક્ટરને કીધું હશે, એના સભાસદોમાં પણ ક્યાંક વાત કરી હશે અને એ મેનેજિંગ ડિરેક્ટરને પણ એમણે કીધું હશે જે ડેરીનું સંચાલન કરે છે. એ તમામ લોકો પાસેથી એમને જ્યારે જવાબ ન મળ્યા તો એમણે એ પ્રયત્ન કર્યો કે હું જાહેરમાં મારી વાતને મૂકું. ઓકે, મારો અવાજ એમને સંભળાશે ભાઈ? ફાઇન, ચલો એમણે શું આરોપ કર્યા હતા એ સાંભળીએ અને પછી ફરી પાછા સવાલ જવાબ તરફ આગળ વધીએ. છેલ્લા 1.5 વર્ષથી મને અત્યાર સુધીમાં એજન્ડા મળેલો નથી. એટલે કીધું, હું નાના કર્મચારીએ કીધું કે તમે એમડી ને તપાસ કરો એટલે મેં એમડી ને ફોન કર્યો તો એમડી નું એમ કહેવાનું શું છે કે ભાઈ ચેરમેન શ્રીની સાથે વાત કરો. ચેરમેન શ્રીના કહેવાથી અમે તમને એજન્ડા મોકલ્યો નથી. એટલે મેં પૂછ્યું મારું કારણ શું, તો કે તમે 3 મિનિટ સતત ગેરહાજર રહ્યા. એટલે હું અત્યાર સુધીમાં જેટલો ટાઈમ ડાયરેક્ટર રહ્યો એક જ મારી ગેરહાજરી છે, બાકી હું ક્યારેય ગેરહાજર રહ્યો નથી. અને એજન્ડા જો ન મોકલે તો કોઈ માણસને ખબર નથી પડવાની કે મીટિંગ છે. તો એ જ રીતે મારા સાથે ડાયરેક્ટર મિત્રો રાજેશભાઈ ચુડાસમા સાંસદ અને કિરીટભાઈ પટેલ એ પણ ડાયરેક્ટરો છે. તો એ ક્યારેય મીટિંગમાં હાજરી આપતા નહોતા. મારી તો એક જ વખત ગેરહાજરી છે અને તોય મને આ રીતે મારી ઉપર વર્તન કર્યું. આ બાબત મેં 2-3 વખત કિરીટભાઈ પટેલને જાણ કરવાની કોશિશ કરી કે ભાઈ આવું બધું ચાલે છે. તો એ બાબતમાં એને કઈ એ બાબત ધ્યાન આપ્યું નથી. તો મારે સરકારને અત્યારે પત્ર લખવાનું કારણ એ જ છે કે જો અવળી મોટી જુનાગઢ જિલ્લામાં સંસ્થા હોય અને આવી લોકશાહીને બદલે અત્યારે રાજાશાહી હાલતી હોય તો એને માટે કંઈક કરવું પડે. અત્યાર સુધી અમારો ધ્યેય એવો હતો કે પશુપાલનને પૂરું વળતર મળે, સંસ્થા આગળ જાય, નફો કરે. તો જે ધ્યેય સાથે અમે આમાં જોડાયેલા હતા એ ધ્યેય સિદ્ધ નથી થતો. કોઈ પણ ડાયરેક્ટર બોલવાની કોશિશ કરે તો એને એન કેન પ્રકારે દબાવવાની કોશિશ કરે, કોઈને બોલવા નથી દેતા. એટલે ડેરીનો અત્યારે જે વહીવટ ચાલુ છે એ મનસ્વી રીતે ચાલુ છે. ચાલો રાજુભાઈ, તમને મારો અવાજ સંભળાઈ રહ્યો હશે. હું એ જાણવા માંગુ છું કે તમે એવું કીધું કે ભ્રષ્ટાચાર થાય છે, તમે જોયું અને હવે તમે એવું કીધું કે આના ઉપર કોઈએ પગલા લેવા જોઈએ. તમે શું જોયું મને એટલું કહો. શું ભ્રષ્ટાચાર શું જોયો તમે? આપણે અમારે ત્યારે અમારે મીટિંગ માટેનો હોલ બનાવવાનો હતો. જી. એટલે હોલ બનેલો હતો આગળની ક્રમમાં, એને માટે ફર્નિચરનું કામ આપવાનું હતું. એ તે સમયે એસ્ટિમેટ બનાવ્યું હતું ત્યારે 40 થી 50 લાખની વાત હતી. કામ પૂરું થયું ત્યારે 70 થી 75 લાખ રૂપિયા જેવો કામની વાત આવી. તો ડાયરેક્ટર તરીકે અમારી ફરજ છે કે આની અંદર વ્યવસ્થિત અમને જવાબ મળવો જોઈએ કે ભાઈ તેમાં કેટલા પૈસાનો ખર્ચો થયો, તેમાં કેટલા પૈસાનો ખર્ચો થયો. તો ગમે ત્યારે ગમે એ બાબતની વાત કરીએ એટલે તમારી વાત ઉડાડી નાખે અને બીજે રસ્તે તમને ચડાવી દે. બીજા કોઈ ડાયરેક્ટરોને બોલવા નથી દેતા, કેમ કેમ પ્રકારે દબાવવાની કોશિશ કરે. ભરતી થઈ ત્યારે અમે જયારે સ્ટાર્ટિંગમાં આવ્યા ત્યારે એમ કીધું હતું કે આગલા જે સંસ્થાના સંચાલકો હતા એમને વધારે ભરતી કરેલી છે, અત્યારે આપણે કર્મચારીઓની ભરતી કરવાની થતી નથી. એ પછી થોડો ટાઈમ ગયો એટલે કે 6 મહિના વર્ષની અંદર 42 જગ્યાઓની ભરતી કરવામાં. આપણે એક વખત એમ કે આપણે અગાઉ ઓવર સેટઅપ છે એટલે કે માણસોની જગ્યા છે નથી. પછી એમ કે એટલી જગ્યા થઈ તો એની પાછળનો મિનિટનું ગોળ પણ માણસ સમજી શકે કે 1 વર્ષની અંદર એટલી બધી સંસ્થા આગળ નથી વધી ગઈ કે એને એટલા કર્મચારીઓની જરૂર પડે. ઓકે, એટલું તમે સમજી શકો ને હું એ સમજી શકું. પછી એનો અંદર એવો હાવ ઉભો કરેલો છે કે કોઈ પણ માણસ સામે બોલી ન શકે. પછી મારી વાત કરું, હું એક એવા સ્વતંત્ર વ્યક્તિ માણસ સ્વભાવનો માણસ છું
કે ગમે તે હોય આપણે ગમે ત્યાં વાત કરી શકીએ. આપણા જીવનની અંદર દાગ લાગેલો નથી. હું જનસંઘ વખતનો ભાજપનો પાયાનો કાર્યકર છું. આજથી જયારે માણાવદર તાલુકાની અંદર ભાજપનું કાંઈ નહોતું ત્યારે મારા ફાધર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સંભાળી. હું 1996 થી 2019 સુધી પાર્ટીની અંદર સંગઠનની મેં તમામ જવાબદારી સંભાળેલી. પાર્ટીનો હું કાર્ય કરું છું એટલે મને આમ થાય કે આ અત્યારે જે હાલે એ બરોબર નથી. 2022 ની અંદર જયારે મારી નિમણૂક કરી ત્યારે મને કિરીટભાઈ પટેલ, દિનેશભાઈ ખટારિયા જિલ્લા પંચાયતના પ્રમુખ હતા, એમને બંગલે મને બોલાવ્યો અને મને એમ કહેવામાં આવ્યું કે પાર્ટીનો આદેશ છે, તમારે આ વખતે ડાયરેક્ટર તરીકે રહેવું પડશે. તો મેં કીધું કાંઈ ઓકે, પાર્ટીનો આદેશ હોય તો આપણે પાર્ટી જે કાંઈ જવાબદારી સોંપે એ આપણે શિરોમાન્ય છે. પણ કહેવાનું એટલું કે એમાં પારદર્શિતા રહેવી જોઈએ. કાલ સવારે કાંઈ પણ એવું થયું તો જવાબદારી બધાની બને. એટલે પહેલો મુદ્દો મેં એમડી ને કીધો કે જે કાંઈ પણ આપણે વસ્તુ બને એ મિનિટ બુક ની અંદર નોંધ થાય એ પછી તમારે મારી સહી કરાવવાની. કોરામાં હું સહી કરીશ નહીં. પહેલો મુદ્દો એ એટલે ત્યાંથી હું એને તણાવી જેમ આ માણસ એના હિસાબે હું ખોટો પડ્યો. એનું કહેવાનું એવું હશે કે આને અમે જેમ કહેશું એમ કરશે. પણ મારા લોહીમાં એવું છે, મારા જાહેર જીવનની અંદર મારી અત્યારે 59 વર્ષની ઉંમર છે. એની પાર્ટીમાં જયારે દીપક ધનસકના વખતથી કામ કરું, કોઈ મારી અમે આંગળી ઊંચી ન કરી શકીએ કે પાર્ટીના નામે ત્યાં 1 રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો કે પાર્ટીનો દુરુપયોગ. રાજુભાઈ, એક સવાલ એ છે, તમે કીધું કે તમે જનસંઘ વખતથી છો, ભાજપમાં તમારી ત્રીજી પેઢી છે, વાત સાચી. મેં આજે આ ડિરેક્ટરોની યાદી મંગાવી. હું રાજુભાઈ, મારો સવાલ સાંભળો. મેં ડિરેક્ટરોની યાદી મંગાવી, એમાં 12 ડિરેક્ટરો છે. રાજેશ ચુડાસમા સાંસદ પણ છે અને ભાજપના જુનાગઢ જિલ્લાના પૂર્વ પ્રમુખ એ કિરીટ પટેલ પણ એમાં છે. તો માનો કે જે કંઈ ભ્રષ્ટાચારની વાત તમે કરો છો, ભરતીના સવાલોની તમને જવાબ ન મળ્યા, ખરીદીના તમને કોઈ સવાલોના જવાબ ન મળ્યા, તો આ બધા સવાલો તમે આ લોકોને પણ કીધા હતા ખરા કે એ બધા એક બાજુ છે ને તમે એક બાજુ છો? હું તમને એવી વાત કરું છું, મેં રાજેશભાઈ જોડે એ બાબતની મારે ચર્ચા નથી થઈ, પણ કિરીટભાઈની જોડે મેં અવારનવાર એને માટે ટાઈમ માંગ્યો કે ભાઈ મારે તમારી યારે ડિસ્કસ કરવાની છે, કેમ કે મારા સાથી ડાયરેક્ટર છે, મેં એની નીચે સંગઠનનું કામ કરેલું છે, મને પૂરી રીતે ઓળખે છે. ભલે મારા કરતા નાની ઉંમરના છે, હું એના કરતા ઉંમરમાં મોટો છું, પણ પાર્ટીને શિસ્તના હિસાબે નાનો હોય કે મોટો, આપણાથી ઉપરનો હોદ્દો હોય એટલે એને ભાઈ તરીકે બોલાવવો પડે. ગમે ત્યારે ઈઝી ટાઈમ તમે એને પૂછી શકો છો કે આ માણસે તમારી પાસેથી ટાઈમ માંગ્યો હતો તમને મળવા માટે, ડેરીની અંદર શું થાય છે એ બધું કહેવા માટે. ત્યારે કે તો હાલો જોશું રાજુભાઈ આપણે મળશું, પછી આપણી કોઈ પણ માણસની એક મર્યાદા હોય. હું તમને 1 વખત કહું, 2 વખત, 3 વખત કહું, તો પછી એનું કઈ ડિસિઝન ન હોય તો આપણું એ સોમાન હોય. બરોબર. આજથી 15 મહિના પહેલા મને ડિરેક્ટર પદ માટે કે આપણે એજન્ડા મળવો જોઈએ, એજન્ડા બંધ થઈ ગયો. મેં કર્મચારી જે તમને કર્મચારી એજન્ડા મોકલતો હોય, વોટ્સઅપ ઉપર મેસેજ કરતો હોય અને ફોન ઉપર ટેલિફોનિક જાણ કરે કે ભાઈ આ તારીખે આ વારે એટલા વાગે છે, તમે અવશ્ય હાજર રહેજો. એટલે અત્યાર સુધી કન્ટિન્યુ એટલો સમયગાળો હું ત્યાં રહ્યો, એમાં મારી એક જ ગેરહાજરી હશે મિનિટ બુક ની અંદર. કન્ટિન્યુ મારી હાજરી છે. જે તે સમયે મેં એને ફોન કરીને કીધું ત્યારે મને એમડી નું એવું કહેવાનું થયું કે ભાઈ તમે સતત 3 મીટિંગ ગેરહાજર રહ્યા એટલે તમને ડિસ્ક્વોલિફાઈડ કરવામાં આવે છે. તો મેં કીધું ભાઈ એનું કારણ શું, હું તો ગેરહાજર રહ્યો જ નથી, એના માટે તમે તમે પૂછતા હશો. મારો છેલ્લો સવાલ, અમે આજે દિનેશ ખાટરિયાને પૂછ્યું કે ભાઈ તમારા સામે આવા ગંભીર આરોપો છે ને તમે એનો જવાબ આપો, તમારે એ બોલવું જોઈએ. તો એને કીધું કે કોણે મારા ઉપર આરોપ કર્યા? અમારી ટીમે કીધું કે રાજુભાઈએ તમારા સામે આરોપ કર્યા. એને કીધું કે ભાઈ જે ડિરેક્ટર જ નથી એના સવાલોનો જવાબ હું શું કરવા આપું? સરકારમાં તમે એની સપોર્ટ કરજો પબ્લિકને. એટલીસ્ટ મેં આજે એની વેબસાઇટ શોધવાનો પ્રયત્ન કર્યો પણ જુનાગઢની સાવજ ડેરીની મને કોઈ વેબસાઇટ પણ ન મળી, અને તો હું એ સવાલનો જવાબ
હું અહીંયા એ તમને પૂછત જ નહીં, સવાલ જ ના પૂછત. હું શું કહું, જી જિલ્લા રજિસ્ટ્રારની અંદર અમારા નામની નોંધ હશે. જી. 2022 થી હું ડાયરેક્ટર તરીકે એમાં હતો કે નહીં, જી એ તમે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરો ને. હશો જ. એના માટે તો હું તમને આ સવાલોના જવાબ માટે આથી હું તમને કહું છું કે હું 2005 થી ડાયરેક્ટર તરીકે હતો. હા એ એમ કહેતા હોય કે નથી, તો એ પ્રૂફ કરે આપણા મીડિયાના માધ્યમથી. ફાઇન. તમારે આ ડેરીના ભ્રષ્ટાચાર વિશે બાકીના ડિરેક્ટરો સાથે પણ વાત થઈ કે કેમ? હા, ઘણી વખત ચર્ચા થઈ. તો કોઈ પણ એમ કે પ્રકારે દબાવી દે. કોઈ માણસના એમાં દીકરા સર્વિસ કરતા, કોઈના ભાઈઓ કરતા, કોઈના બીએમસી હાલતા હોય, એટલે કોઈ પણ બોલે તો એને એમ કે પ્રકારે દબાવવાની કોશિશ થાય. એમાં હું એક જ હતો ધીરવી વાત, મારે કોઈ કઈ પાછળ આગળ પાછળ કઈ છે નહીં, એટલે મને એ દબાવી શકતા નથી. ફાઇન. ચાલો, હું રાજુભાઈ એવી અપેક્ષા રાખું કે તમારા સાથે તમે જે મુદ્દાઓને ઉઠાવ્યા છે એમાં એ ન્યાય ગીર સોમનાથ અને જુનાગઢના તમામ સાવજ ડેરીના સભાસદોને પણ મળે, એમની સામે પણ આ સવાલોના જવાબ એમને એનો કોઈ તાળો મળે અને આમાં કોઈ એક્શન થાય જેથી એ ખબર પડે. કંઈક તો તમે પણ જો આક્ષેપ તમારા ખોટા છે તો તમને કોઈ પગલા માટે કહે, અને જો ખરેખર તમારા આરોપોમાં કોઈ સત્ય છે તો એ રજિસ્ટ્રારે શોધવું પડશે અને એના ઉપર. જી હું સમજુ છું, પણ કોઈકે તો એ પુરવાર કરવું પડશે ને, કોઈકે તો એ પુરવાર કરવું પડશે. હા, મારી વાત સાંભળો. જી. હું આપના માધ્યમથી કહેવા માંગુ છું, એ ખોટો હોય હા તો અમારા ટોટલી 12 ડિરેક્ટરો ચેરમેન છે. જી કોર્ટમાં પડકારી અમારો ડાર્કો ટેસ્ટ કરાવો. જી મારો પોતાનો કરવાનો અને બધા ડિરેક્ટરો Fine, કરવાનો sir. કે આ રાજુભાઈ સતત 3 મિટિંગમાં ગેરહાજર રહ્યા. ઓકે. તમે બધું સાહિત્ય ચાલો, તપાસો અને નાર્કો ટેસ્ટ કરાવો. હું એ પ્રયત્ન પણ કરીશ હું કે એમાં સામેવાળાને હું મારા પણ તરફથી- હું એ જવાબ આપવા હું માટે મારા અહીંયા લઈ તરફથી- આવું. ફાઇન. ચાલો રાજુભાઈ, હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપ અમારી સાથે જોડાયા. કેટલીક ટેકનિકલ મુશ્કેલીઓ હતી, હું મારા તરફથી પણ માફી માંગુ છું અને એવી આશા પણ રાખું છું કે ડેરીના તમામ જે સભાસદો છે એ પણ આ તમામ સવાલોના જવાબ મેળવીને એ આશ્વસ્ત બને. આજના બીજા વિષય તરફ આગળ વધીશું.